સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરાની દાયરો બધો મજામાં. વાગ્યા 7:30 ને હું જો આખરી 7 વાગે ઉઠી. નીતિને પણ 7 વાગ્યા પહેલા ઉઠ્યો. નીતિન ભીહું દોવે, ફૂલગર ગયા બકાલું લેવા ને આજે અમારે વાડીએ નથી જવાનું નીણ ભરવા. હજી 2 ફેરા થાય ટ્રેક્ટરના, પણ અમે અહીં અમારા ઘરને પસવાડે ખેતર હે ને ત્યાં સણા વાવલ હતા. એમ શોર્ટ વિડીયો મૂક્યા તો તમને ખબર હોય કે ન હોય, એટલે ખારીયું લીધું. એટલે આ ખારીયું હારવાનું છે, અડધું હેઠા માથે છે ને અડધું ખેતરમાં. એટલે ખેતર ખેડવાનું છે ને, એટલે આજે અમારે અહીંયા રહેવાનું છે ને, ખારીયું હારવાનું છે ને. ઉઠવામાં એમ જરીક મોડા થયા. ઓલે વાડીએ જવું હોય ને તો થોડાક વહેલા ઉઠી. ને જો કૃષ્ણા બધી ભીહું નીણ કરવાની છે, તો જો બધી એને એમ કે ભારી બાંધે જવારની. સડાવું? વાહ, ચડાવી લે તો બીજું શું હોય. છૂટા કરી નાખજો, નકર વીખી નાખી એક બીજું નું ખીલે વિયા જાહે. કટિંગ કરવા, કટિંગ કરું. કટિંગ અટાણે નો કરાય. હા, જો મિત્રો આ નીતિન ભીહું દોવે. આજ બધા નિરાજ છે, એટલે વાડીએ નતું જવાનું ને. આ ભીહી છે ને ખાઈ લીધું ખાણ. આનો પાવરો કાઢ લો. હાલો તો ફટાફટ કામ કરી લઈ. ભાણા, હજવારિયું, ઠામ, સાહુ, દૂધ એ બધું પેલા કામ કરી લઈને પાછા વળી પાછા મળીએ. તો હાલો, તો કૃષ્ણે ભારી ઠલવી દીધી જવારની. હજી એક ભીહ દોવાની બાકી છે. જો પાવરો ફેર્યો. જય માતાજી, હર હર મહાદેવ બધાઈને. તો મિત્રો, તમે આગલા વિડીયામાં જોયું છે, મેં દેખાડ્યું હતું તમને કે હું એટલી કામઠી છોકરી છે કે હું એટલું કામ કરતી હતી. જોઈ લો, આ કુંદરીના પૂરા હાર્યા, આ મકાઈ હારી. આ મકાઈ હારી ત્યાંથી તાણી 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 ભૂરી ખાવા માંડી. જોઈ લો, હા તારી મોજ. હા, નીતિનમાં ભાવનગર વાળી ભીને દોહર્યો. જોઈ લ્યો, હું જોઈ લ્યો. આવું બધું કામકાજ ચાલે મિત્રો. હા, ખા મળી ખા. સવારમાં નાસ્તો તો કરવો જોઈએ ને. મારી માં જોઈ લ્યો ફર્યું મારે, પણ ફર્યું તો ક્યાં ક્યાં કડે હાવણા ન્યુ. હાવણો પૂરો થઈ ગયો. સિપરા ખાઈ ગયા હાવણા. ઘહાઈ ગયા સિપરામાં હર્યું. સિપરા છે હું. તો હાલે જોલા જો ફર્યું નીકળી જાય. એટલે ધારિયાના વાહિંદા ન ખાઈ જાય ને તો બધા ઢોરને બાંધવાને એક ઓલો પાવરો કાઢી જાય. તો ભીનો આ ભીં કયું ને કીએ કે મારો પાવરો કાઢી જાઓ, મારો પાવરો કાઢી જાઓ. હાલો આપણે એનો પાવરો કાઢી આવીએ. બસ બસ હેઠું જો. હા એમ તાર ખાવું હાલ આમ પહેરાવ દો. ઓહો હો, બહુ પાવરો ઝીણકો પડે તને. મોટા પાવરાની જરૂર છે. એ બે ને સાનો મુનો. નીતિન ને મેં જો બધું હારી દીધું. તે નીતિન કટિંગ કરવાનું ચાલુ કરી દીધું. બડબડાટી બોલાવ દે હે. હાલો નીતિન તા વહી ગયું દૂધ દેવા. મેં હારી દીધું તું કટિંગ કરી દીધું. નીતિને મને કટિંગ કરવા ઘડીકમાં ન સડવા દે મને મારી માને. એમ કારણ છે કે આમાં હાથ આવી જાય નક્કી ન કહેવાય ને. મશીને વસારે ઘડીએ ઘડીએ બંધ પડી જાય એટલે આપણે એમાં ખબર પડે નહીં બંધ કરવામાં કે કઈ. એટલે ભીહું ને એક ફેરે તમે નીણ કરી દીધી. હવે આ વધ્યું ને એની પાછી ડબલ ફેર નીણ કરી દો. એટલે હા, બધું થોડું થોડું નાખ દો. પછી પાછી બપોર સુધી કાંઈ નહીં કે હાઈ સુધી બપોર સુધી કાંઈ નહીં. પાછી અટાણે એટલે નીણ કરી દો ને. આ બધી હાવણ વારી વારી બધું ભેગું કરી નાખું. જીકી આવું એને ખીલે. હાલો, જીને જીને ઓછું હોય ને એને ભજીને પાછું ડબલ ફેરે નાખી દેવાનું. ને આજતા એવડો તડકો ને એવડી ગરમી છે મિત્રો, તો એની વાત જ પૂછો માં તમે. હું તો અટાણે થી જ હારી ગઈ કે આ ખારીયું કેમ હાર્યું આપણે ત્રણે. ઓહો, ટોલી ક્યાં છે? મૂકી આવ્યો નથી ને ટ્રેક્ટર. કાંઈ રૂંઢે જ મૂકી આવ્યો. પાછું આ સૈણાનું ખારીયું તો એવું હોય કે આમ છેટું ક્યાંક કાઢતા હોય ને તો એ ભૂખી ઉઠતી હોય તો એ ખંજવારી એવી આવે. તો હવે આપણે તો હારવાનું છે, તો આપણે તો કાં બાકી રહે. હા ને, હા તો એને નાખી એમાં હું ને. ચાલો, કૃષ્ણા કરે ભીહું ને અને મારે હસવા દૂધ. જ્યાં ગળણી લઈ લઉં અને દૂધ ગાળી લઉં. જો
આમાં કોઈ મોવારો કુસો કઈ પણ હોય ને બધું ગરાઈ જાય, ઉપાધિ જ નહીં. ગરાઈ ગયું દૂધ. હવે વધારવાની છે સાય. તો જો સાહી થઈ ગઈ, વધારી લઈ સાય. હાલો વાગી ગયા છે કેટલા વાગ્યા? 9:30. 10:30 થયા હું બેહી ગઈ બપોરના રોટલા કરવા. રોટલા જો પેલો સડી ગયો, થોડો કાસો છે, સડ્યો નાથ, બીજો કરું ને હજી 2 કરવા. ત્યારે હારું એક રોટલો. જો કે એક રોટલો તો હું મારી માં ન ખાઈ અમે. આ માર પવન નીતિ ને હવે ન ખાઈ હવે ઉનાળો આવી ગયો ને એટલે સાય બહુ પીવાય, ટાઢી હોય ને એટલે એ પછી ઠંડી ફ્રીજની, એટલે હવે જાજુ ન ખવાય. ખોરાક જી હિયારામાં થઈ બાકી પૂરું ભૂલી જવાનું, નેરું થવાનું. મિત્રો મારી માં નાખે વાહિંદા, નાખતી તી, નાખે નહીં. અટાણે કેમેરામેન બની મારી માં, પડદા પાછળનો કારીગર છે અત્યારે. ઈ પડદા આગળ હું છું, પડદા પાછળ ઈ છે, બરોબર. એટલે વાહિંદા ઢારિયા ને એકને નખાઈ ગયા. મારી માં બારોબાર ના નાખવા, કેમ કે તારો થોડોક વિડીયો ઉતારી જાવી કે પછી વાહિંદા નાખી પાછા, ને ઈ બાને મારે કે પોરોય થઈ જાય. તો વાગ્યા 12 ને મારી માં ને 11 વાગ્યા ના આવતા રહ્યા ખારીયું હારવા. ને મેં નાખ્યું બટેટા ને શાક, રોટલા તો વેલા ઘર નાઈ ખાતા ને મારા પપ્પા દુકાન નથી વેલા આવતા રહ્યા. જરા ખારીયું હારું તૂટી કે જરાક ટેકો દઉં તમને તો હરાઈ જાય કે તો ખેતરમાં નડતું આર હે. તો ઈ ત્રણેય જો મારી માં ભરતી જાય ને મારા પપ્પા નીતિન હારતા જાય ને માં વારા ફરતા બધા કામ કરે. જોઈ લ્યો આગળ મારી માં એક આઈ છે સડાવ લે હે ભારી. બહુ કામ ની હો. નીતિ નાસ્તા હારે સુખ નો સૂરજ ઉગી ગયો બાપ. મારી માં હારે રસ્તામાં ઓલે બાબુ આહિર ના સુર માં ગીત ગાતી જાય, કટારા સુટિયા ને મોટર વરની હાલી માણા રાજ આ હું સાંભળતી જાય. હાવ એમ કે ને કે તડકો માથે લીધો, અહીં આ ભારી નો સાયો પડે. બરોબર છે, ભારી નો સાયો પડે. ઈ ગીત ગાતી જાય બાબુ આહિર ના. ઈ બાબુ આહિર ના સુર માં અટાણે ખારીયું હરાય. આપડા ખટારા સેટાને ખટારે મોટર માં ચલે એટલું હારવાનું બાકી હે. એમાં હું છે કે ખેતર ખેડવું એટલે આ ખેતર માં નડે ને. હાલો એટલું હારું દેખાડે કૃષ્ણા તમને. હાલો ધીરે ધીરે જા. અમારો ભૂકો છે મિત્રો. આ ભૂકો આમ કેટલા નો લીધો તો મળી? કેટલા લીધો? 50 ને 5 55,000 નો ભૂકો લીધો. આ એ માં આ ભૂરાભાઈ નો નથી. અમારો ભૂકો જોરિયો ખારીયું નાખે ને હા મોઢેકલો છે. શાબાશ. આ સારતા જો સતાન સતા થઈ ગયા. આની કરા ટ્રેક્ટર, ઓલી કરા ટ્રેક્ટર. હા મન થાય ખાવાનું નહીં, એમ થાય કે આપણે ખાઈ જાય. અહીંયા આપણે ખાણું નથી ને, આપણે થોડું ખાણું છે. અટાણે કુસારો જેટલો આગો થાય એટલો મિત્રો કરી લઈ. પરવા અમે એટલા સોમાહામાં દુખી થયા કે વેકરીમાં ફોટિયા કાપવા જઈ, ખડ કાપવા જઈ, વરસતા મેના વેકરીમાંથી વાઢવા જઈ. અવાર તો છે ને હાવ કુસાનો જ આગો કર લે. સ્યારી કરો સાય પડી, સ્યારી કરો. હજી 2 ટ્રેક્ટર થાય, હજી 2. અને પાછી ધ્રોઈ કરવાની છે. વાઢી લીધી, પાછા પુરાવા લીધા, ઘેર હારી લીધી, હજી 2 ટ્રેક્ટર હારવાના છે. પાછો પાણી વારી દીધું, પાછી ધ્રોઈ કરવી. ધ્રોઈમાં સમજો કે ન સમજો એ પાછી કોરે. વાઢી ગલ હોય ને થડિયું પાછું કોરાય. હા વાઢલ હોય ને પાછું થડિયું કોરાય. ને થાય પાછું મોટું. ને તા વાર લાગે ના ધ્રોઈ ત્યાર મોહમ કહેવાય. હા ત્યાર મોહમ કહેવાય. ખાલી પાણી વારવાનું. શાક થઈ ગયો. યસ પાણી તરસ લાગી કીશું પાણી ભરતું હવાય ને. હાલ ભાઈ એમ એ તો કહું પાણી ભરતી આવી છે. એવરી થઈ ગયું. હાલો 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 હાલો. તો વાગ્યા 3 અટાણે બપોરના ને અમે માં દીકરી તૈયાર થઈને જઈએ સ્ટેશનમાં. આદિત્યાણા બાજુમાં સ્ટેશન આવ્યું ને ત્યાં મારી એક બેનપણી રહી. સારો સંબંધ છે અમારે. તો એનું પ્રમોશન કરવાનું છે. એ પાર્લરનું કરે તો પ્રમોશન કરવાનું છે. તો જઈએ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની છે, લોંગ વિડીયોમાં બતાવવાનું છે. અને જોઈ લ્યો મારી મા પાસે છે આ સણિયા સોરી છે. તો હવે જઈએ ને ત્યાં જઈને તમને બતાવીએ, બરોબર? તો હાલો મારા પપ્પા રાહ જોવે તો વેલા નીકળી જાય ને જોવે એટલે લુગડા ધોઈ નાખામાં અટાણે બપોર
બહુ કામયું છે અમે. હા આઈને તરત જ બેઠી હતી લુગડા ધોવા, કામ કરવું તો. હાલ સીટ જગી જા, બેસી જા. હાલો તો જઈએ હવે અમે ત્યાં જઈને તમને દેખાડું. તમને બધાને શું કામ લાગે ને આવો કઈક વિડીયો ઉતાર્યો દેખાડ્યો હોય તો કઈક ત્યાર બેર થવા જવું હોય, નજીક ના હોય તો પોરબંદર છે, રાણાવાવ છે, તો તમને કામ લાગે આવો વિડીયો ઉતારી મૂક્યો હોય તો. હા કે લગ્ન પ્રસંગ હોય કામ લાગે ત્યાર થવા જવું તો પાર્લર નું કરે એટલું જેટ આવડે હજી ને. હાલો તો વિડીયોમાં લાસ્ટ લગી બહીના રહીજો. આપણે તૈયાર થવાનું છે આ જોરદાર, કાંઈ ન ઘટે એન્ટ્રી. હાલો તો અમે પૂગી ગયા સ્ટેશનમાં, એટલે કે જ્યાં આપણે પ્રમોશન કરવા આવવાનું હતું એ જગ્યાએ. આપણે રેલવે સ્ટેશન સુધી આવી ગયું, ત્યાંથી બેન આવી ગયા હતી, તેડી ગયા અમને. ને હવે જો ચોલી બોલી મેં પહેરી લીધી, હવે આપણે હેરસ્ટાઈલ મેકઅપ ને એવું બધું કરવાનું છે. ને આ કારીગર કરીએ, જોઈ લ્યો આ કરીએ આપણે તૈયાર. હાથ જોડો હરખા તમે. આગળ હરખી તૈયાર થઈ જાય પછી તમને દેખાડું કેવા આપણે રિપેર કરે. પેલું ન કે ગેરેજ માં આવ્યા ગાડી રિપેર કરે એની જેમ ફંટી માંથી ઓડી બનાવી છે આગળ. હાલો વાંધો નહીં. જય માતાજી, હર હર મહાદેવ. તો આપણે પેલા ક્રિશુનો આઈબ્રો સ્ટાર્ટ કરીએ છીએ, પછી આગળ મેકઅપ નો સ્ટેપ વધારશું. કઈ રીતના તમે આઈબ્રો મેકઅપ ને કઈ રીતના સ્ટેપ કરો, બ્રાઇડલ ને કઈ રીતના તૈયાર કરવા જાવ, સાઇડર ને કઈ રીતના કરો, કેટલા રૂપિયાથી પેકેજ ચાલુ થાય જરા જણાવો બધાને. આઈબ્રો 30 રૂપિયા લઈએ છીએ આઈબ્રાના, પછી મેકઅપ નું સાઇડર ના 500 થી સ્ટાર્ટ થાય છે. પછી જેવો હેવી મેકઅપ કરો એ પ્રમાણે પૈસા આગળ લઈએ છીએ, 500, 700, 1000, 1500 એવી રીતના. પછી બ્રાઇડલ મેકઅપ કરવો હોય છે તો એમાં 5000 થી સ્ટાર્ટિંગ થાય છે, તે 10,000 સુધીમાં થાય છે. એ પછી હું તમને આગળ રેડી કર્યા પછી કહીશ. હાલો મિત્રો, તો તમે જોઈ લ્યો મારો મેકઅપ એકદમ કમ્પ્લીટલી થઈ ગયો. કાંઈ હવે ઘટતું નથી, કઈ ઘટતું હોય તો કોમેન્ટ કરીને તમે કહીજો, પણ અમને નથી લાગતું કે મારા મોઢામાં કઈ ઘટે. જોઈ લ્યો આખું લુક ચેન્જ થઈ ગયું ને, ગામડાની છોકરીથી સિટીની છોકરી બની ગઈ ને હું આખી. હવે મારા હેર સ્ટ્રેટ થાય, હેર સ્ટ્રેટ થાય તમે સમજી જાયજો. મને બહુ બોલતા નથી આવડતું બરોબર ને. હવે હેર સ્ટ્રેટ કરીને કાંઈક પણ હેરસ્ટાઈલ વાયરી છે, જો કે આપણે ખબર ન પડે. હું પાર્લર નું નથી કરતી, ઈ બેન પાર્લર નું કરે, એટલે ઈ કંઈક પણ હેરસ્ટાઈલ હારામાં હારી વાર દે મને. જોઈ લો કે મસ્તી ની લાગુ. આવી તો કોઈ દી તૈયાર નથી, પેલી ફેરે તૈયાર થઈ. હજી એક ફેરે બ્રાઇડલ કરવાની છે મને તૈયાર. ઈ બેને કીધું કે ઈ કે તમને ઘરે આવીને તૈયાર કરી દે. હું ઈ કે બ્રાઇડલ ને અટાણું સાઇડર થઈ. સાઇડર થઈ ને કા? અત્યારે સાઇડર તૈયાર કર્યા મને ને. એ હવે આજુ ખરે ઘેર આવીને મને બ્રાઇડલ તૈયાર કરી. એ તમે જોઈ લેજો, બહુ મસ્ત તૈયાર કરે બ્રાઇડલ. તો છે ને સ્ક્રીનમાં નંબર દીધેલો હોય, તમારે કોઈ તૈયાર થવું હોય તો તમારે ઘરે આવીને પણ તમને તૈયાર કરી દઈએ. ને જો તમારે કોઈને અહીં આવવું હોય તૈયાર થવા તો અહીં તમને તૈયાર કરી દઈએ. ને આપણે હું એડ્રેસ એનું તમને લાસ્ટ તૈયાર આખી થઈ જાય તો એડ્રેસ આપણે એને પૂછી લે. હું સ્ટેશન ખાલી એટલું કહી દઉં તમને, સ્ટેશન આખું એડ્રેસ એને ખબર છે. સ્ટેશન ની આજુબાજુ જેટલા કોઈ પણ ગામડા હોય બધાય ગામડામાં લાગુ પડે. પોરબંદર છે, રાણાવાવ છે, બીજા કોઈ પણ ગામડા હોય બધે લાગુ પડે. તો બહુ સારામાં સારું કામકાજ છે તૈયાર કરવાનું. તમે જરૂરથી કોન્ટેક્ટ કરજો, નંબર દીધેલો છે સ્ક્રીનમાં. જોઈ લો કેવું મસ્તીનું મેકઅપ કર્યું. અસલી લાગુ ને જરા કોમેન્ટ કરીને કહીજો તમે બધાય મને. પેલી ફેર હું આવી તૈયાર થઈ બાપા. જોઈ લો વાળે એક સાઈડ ના થઈ ગયા સ્ટ્રેટ, બીજી બાજુ ના કરે. હાલો તો હું પ્રોપર તૈયાર થઈ ગઈ ને અમે છે ને મેળી ઉપર આવી ગયું. મેં કીધું અહીં છે ને આમ લોકેશન બહુ સારું છે, એટલે આમ સારું દેખાય ને બધું. ને આપણે કઈ રીતના એડ્રેસ પ્રોપર દઈ દો તમે. આપણું એડ્રેસ પ્રોપર છે રાણાવાવની આગળ સ્ટેશન આવેલું છે, ત્યાંથી ધોરિયાને સિંગલ પ્લોટ પ્રાથમિક શાળાની આગળ એડ્રેસ આપેલું છે આપણે. હા ને પેકેજ કઈ રીતના હોય? પેકેજમાં આપણે સાઇડરના 500 થી સ્ટાર્ટ થાય છે, 2000 સુધી હોય છે. એમાં પછી આપણું હેવી લુક જોતું હોય એ પ્રમાણે પેકેજ હોય છે. બરોબર. અને બ્રાઇડલ પેકેજમાં 5000 થી સ્ટાર્ટ થાય છે તે 10,000. 10,000 નું 7,000 નું પેકેજ કરાવો તો એમાં નેલ આર્ટ ને મહેંદી પણ આવે છે. આવે છે. અને છે ને તમારે કોઈને ઘેર તૈયાર થવું હોય તો ઘેરે તમને તૈયાર કરવા આવે. તમારે કોઈને પાર્લરમાં આવવું હોય, કરુણા બ્યુટી પાર્લરમાં, તો અહીંયા તમને તૈયાર કરવા આવે. તો હવે તમારે વિચારવાનું છે અહીંયા આવું કે ત્યાં બોલાવવા. ઈ તો જો બે કામ કરી જ દે તમને. તો જરૂરથી તમે કોન્ટેક્ટ કરજો. સ્ક્રીનમાં મેં તમને પેલાય કીધું હતું, અટાણે કહું કે નંબર દીધેલ છે. લગ્ન ની પાછી હમણાં મહિનોથી લગભગ સીઝન આવી છે ને, હમણાં 5મા મહિનામાં એટલે બેને જો ઓર્ડર લઈ લીધા અને બુક કરેલ જ છે એને ઓર્ડર. તમારે કોઈને તૈયાર થવું હોય તો વેલરો કોન્ટેક્ટ કરજો બેનો. કામ બહુ સારામાં સારું છે. જોઈ લ્યો મારી હેરસ્ટાઈલ, જોઈ લ્યો તમે મારો મેકઅપ જોઈ લ્યો. આખે હું કેવી મસ્તી ની લાગુ. ગામડાની છોકરી માંથી હું થઈ ગઈ આમ સિટીની છોકરી. બહુ સારામાં સારી મને તૈયાર કરી બેને. તમારો દિલથી ખૂબ ખૂબ આભાર મને તૈયાર કરવા માટે. હાલો તો છે ને હવે અમારે જાવું ઘેર, થઈ ગયું અંધારું. અને
અને તમે અમારી કૃષ્ણાબેનની આઈડી ને શેર, સબસ્ક્રાઇબ અને લાઈક જરૂરથી કરજો. કરી દેજો, કીધું જો બેય નહીં. હાલો આવજો.